નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ. જોઈએ સમાચાર વિગતવાર. ચરાડવા ગામના દલિત સમાજ માટે દફન વિધિ માટે નવી જમીન ફાળવવાની માંગ સાથે સમાજના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ચરાડવા ગામમાં દલિત સમાજની આશરે 2000 થી 2500 જેટલી વસ્તી છે. હાલ દફન વિધિ માટે ફાળવવામાં આવેલી જગ્યા વસ્તીના પ્રમાણમાં અપૂરતી હોવા ઉપરાંત પથરાળ હોવાથી દફન વિધિ માટે ખાડો ખોદવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે ઘણી વખત જેસીબી મશીનની મદદ લેવી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ જગ્યાના અભાવે નવી દફન વિધિ દરમિયાન અગાઉ દફનાવવામાં આવેલા મૃતકોના અવશેષો બહાર આવવાની સ્થિતિ સર્જાય છે, જેથી મૃતકના પરિવારજનોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વર્ષોથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય નિરાકરણ ન આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આવેદનપત્રમાં તારીખ 4/12/2024ની અરજી મુજબની જમીન દલિત સમાજના સ્મશાન દફન વિધિ હેતુ તાત્કાલિક ફાળવવા જિલ્લા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવે છે. સમાજે માનવતાના ધોરણે આ સંવેદનશીલ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી. જય ભીમ, નમો બુદ્ધાય. ગામ ચરાડવા, એક સામાજિક જાગૃત નાગરિક, નામ ચૌહાણ ચંદુલાલ બાબુ. આ વારંવાર આપણે આની સમસાન ટીમ કરવા બાબતે 2012થી આપણે લડત આપી રહ્યા છીએ. 2018માં કરી, 2016માં કરી, પછી 2020માં કરીને કેટલી વાર વારંવાર અરજી કરી છે, એનો કોઈ નિકાલ જ નથી. અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા આવ્યા છીએ, જેથી કરીને અમને ખાતરી છે કે કલેક્ટર સાહેબ જય ભીમ, નમો બુદ્ધાય.